રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પોરબંદરના શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ ખાતે એક મશીન આપવામાં આવ્યું છે। ત્યારે ખૂબ જ આધુનિક પદ્ધતિથી મોઢામાં થતા કેન્સરનું નિદાન કરી શકે તેવા આ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા અપાયેલ મશીનની કિંમત ₹10 લાખ થાય છે। તે વેલસ્કોપ માઉથ કેન્સર ડિટેક્શન સિસ્ટમનું સ્વામી આત્મદીપાનંદજી મહારાજ, રોટરી ક્લબ ઓફ લેસ્ટર ઇંગ્લેન્ડના પાસ્ટ પ્રેસિડેન્ટ રોટેરિયન તારાબેન પાનખાણિયા, રોટેરિયન ચેતના સૂચક જગદીશભાઈ પાનખાણિયા, પ્રેસિડેન્ટ અનિલરાજ સિંઘવી, હર્ષિતભાઈ રૂખાણી, ધવલ પરમાર અને પાસ્ટ પ્રેસિડેન્ટ અને પ્રોજેક્ટ ચેરમેન અશ્વિન ચોલેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ મશીનથી સમાજના જરૂરિયાતમંદ અનેક દર્દોની મોઢાના કેન્સરની તપાસ દ્વારા થોડી મિનિટમાં જ તે કયા સ્ટેજમાં છે તેના રિપોર્ટની સુવિધા મળશે અને તેમના જીવનમાં આરોગ્ય તથા આશાનું નવું પ્રભાત ઉગશે। આ તપાસ પોરબંદરની જનતા માટે ખૂબ જ ઓછી કિંમતમાં અને નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવશે। આ મશીન વડે તપાસ સોમવારથી શનિવાર સવારે 8:30 થી 9:30 વાગ્યે માનદ સેવા આપતા તબીબો દ્વારા સ્વામી વિવેકાનંદ મેમોરિયલ ખાતે કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।